સદગુરુ પરથીરામ મહારાજ, પૂજ્ય કિરણ રામ મહારાજ, પૂજ્ય પ્રવીણ રામ મહારાજ, વધારેલા હરિગુરુ સંતની જય હો. આજે આ પવિત્ર ભૂમિ નેહડા ગામની એમાં સુંદર આજે ભૂપતસિંહ પોતાના દ્વારે પરમ પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રી એવા પરથીરામ બાપુને તેડ્યા. સાથે સાથે બધા જ સંતો આજના જે એમના દ્વારે તેડી સત્સંગ, ભજન, સેવા અને દર્શનનો જે આ પરિવાર લાભ લઈ રહ્યો છે, સાથે સાથે આપણને અપાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોનો સત્સંગ ને દર્શન આ મળવું આપણા જીવનની અંદરમાં ઘણી મુશ્કેલ બાબત છે. ઘણું ભાયક ભેળું થાય. ઘણા સંતોના માતા પિતાના કંઈક આશીર્વાદ ને પુણ્ય આપણામાં પડ્યું હોય તો આપણને સંત મળી આવે. નહીં તો મહાપુરુષે કહ્યું કે આ જગતની અંદરમાં બીજા તો બધા મળે જ છે અને બીજા બધાય છે. મહાપુરુષે કહ્યું કે કોઈ મનેખણા, કોઈ ઢોઢા ને કોઈ ઢોર, કોઈ દરબારે દીપતા ને કોઈ સાહેબના સોર. આ બધા તો હોય જ છે, પણ એની અંદરમાં આપણને મહાપુરુષે કહ્યું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂંજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણને એની અંદરમાં બધામાં એક ગુરુ મહારાજ છે, સંત છે, એમનું ધ્યાન આપણને આવતું નહીં. આપણને લાડીનું ધ્યાન આવે, ગાડીનું ધ્યાન આવે, પાડીનું ધ્યાન આવે, દીકરીઓનું ધ્યાન આવે ને ધ્યાન બધાયનું રહે, પણ આ ગુરુ છે જગતની અંદરમાં, સંત છે, એનું ધ્યાન ગતું આવતું નહીં. એટલા માટે મહાપુરુષે કહ્યું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તમે આ જગતની અંદરમાં બધાય જે ધ્યાન રાખો છો એ ગુરુ ધ્યાન રાખો. તમે સંતને મળી જુઓ, તમે જુઓ આપણી દશા શું થઈ જાય. એકવાર મળી જાઓ. આપણા જીવનની અંદરમાં, આ જગતની અંદરમાં જીવો જળચર, થળચર, વંચર ને નભચર ઘણા જીવો હશે, પરંતુ એમાં માણસ છે નહીં. એ અમૂલક મહાપુરુષે કહ્યું, ભાગ બડા જીન મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સત ગ્રંથ ગાવા. આપણને આ મનુષ્ય જે પ્રગટ, તમે આજે તમે જુઓ આ લાઈટ પ્રગટ થઈ છે અજવાળું કરવા માટે, આ માઇક પ્રગટ થયો છે બોલવા માટે, પંખો પ્રગટ થયો છે હવા આલવા માટે, વૃક્ષ પ્રગટ થયું છે ફળ ફૂલ આલવા માટે. આના માણસ એના માટે પ્રગટ શું છે એ વિચાર કરવાનો છે. આ બધાયનો કંઈક હેતુ છે અને બધા એ પ્રમાણે વર્તે છે ને આપે છે. વરસાદ આપણને વર્ષા આપે, સૂર્ય આપણને તેજ આપે, પૃથ્વી આપણને ઋતુ આપે. આ માણસ શું આપે એનો વિચાર કરવા જેવો છે. એટલા માટે માણસ એને માણસના તમામે તમામ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો ને 4 અંતઃકરણ જે છે ને એ તમામે તમામ પ્રભુ ભજન માટે છે. એનાથી થઈ શકે છે. આજે આંખોથી આપણે છે ને પરમાત્મા સંતોનું દર્શન કરી શકે છે. આપણે સમજી શકે છે કે નેહડા ગામની અંદરમાં ધર્મ ધુરંધર જ્ઞાની સંતો વધાર્યા છે એવું આપણે જોઈ શકે છે ને સમજી શકે. જુઓ કે આપણા ગામની ભેંસો ને ગાયો નહીં સમજી શકતી બા, આપણે સમજી શકે છે. એટલા માટે આપણને ખ્યાલ આવે છે, અનુભવ થાય છે કે આપણી ઓક છે અને આપણી સ એ સંત માટે છે, ભજન માટે છે, બીજા માટે કોઈ સ નહીં. પણ આપણે તો તરત જ ગાડી લાડી પાડી આના ચેડે. એ તો વાત બરોબર છે, એ તો બધી સગવડો છે. એ શાંતિ સુખ કે આપણો ધ્યેય નહીં. મહાપુરુષે કહ્યું
માટે આપણા ઘરે સંતો આયા, આપણા જીવનની અંદરમાં સંત આયા તો આપણે વળી જવાનું. એટલા માટે મહાપુરુષે કહ્યું છે, સુંદર વાત કરી, વારી જા મારે ગુરમ બલહારી જાવું રે, મારા સદગરુ આગણ આવ્યા મેં વારી જાઉં રે. વળી જાઓ. આ પગ આલ્યા છે, પગ આપણને દારૂ પીવા બદલે અડ્ડે દાવા નહીં આલ્યા, એથી વળી જઈને સંતના પાસે જાઓ. આ પગથી જઈ શકાય છે. નહીં તો તમે જો ઢોરાને તો 4 પગ છે, અને પેલા ખોણ ખજૂરાના તો કેટલા બધા છે. બોલો એટલા બધા પગ છે તો તમે કદી સંત પાસે કે જો ભાળ્યો તમે ના. પણ માણાને પગ છે, 2 છે, પણ એ પગેથી વળી શકાય છે. સંત પાસે જઈ શકાય છે, ગુરુ પાસે જઈ શકાય છે. એટલા માટે મહાપુરુષે સુંદર વાત કરી છે કે આપણે વળી જા આ જીવનની અંદરમાં. અને જે વળી ગયા, આદુ જુગ નમણ પથ મોટો સેવા સંતોની કર્યા, સાધુભાઈ વીણા ભજન કોણ તર્યા. આપણે નમી જા, વળી જા કોઈ મહાપુરુષના શરણે. અને જો નમી ગયા ને તો મહાપુરુષે કહ્યું કે વિશ્વને ગમી ગયા તમે. આજે આ બધા છે ને નમ્યા છે એટલે વિશ્વને ગમ્યા છે. કોઈ મહાપુરુષો સંતોના શરણે આ બધા નમ્યા છે. આપણે પણ નમ્યા છે, બેઠા છે, પણ તમે તોય તમે જુઓ ઘણાને છે ને આ વાત ઉતરતી નહીં, સંતોની સમજણ બેહતી નહીં. કેમ કે એમના ભાયક મહાપુરુષે કહ્યું કે અભાગી જીવ છે ને એને ગમે ના આવી રૂડી વાણી. એટલા માટે આપણા જીવનની અંદરમાં મનુષ્ય જન્મ આવ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે, સંતોની સેવા માટે, સંતોના દર્શન કરવા માટે, અને સંતોનું દર્શન કરી અને આપરૂપ થવા માટે આવ્યું છે. આજે તમે જો આ બીજ છે ને ઉગે નહીં તો સકળ ગમે એટલી મહેનત કરે, ગમે એટલી કઠિનતાઈ આવે, પણ મૂળ સ્વરૂપમાં આવે છે. એરંડો તમે વાવો મૂળમાં, પછી શું આવે ઉપર? મૂળ સ્વરૂપમાં આવે કે ના આવે? અને જ્યાં સુધી મૂળ સ્વરૂપમાં ના આવે ત્યાં સુધી એની યાત્રા અધૂરી છે. એટલે અધૂરી કહેવાય. એમ અહીંયા તમારા ફેર મૂળ સ્વરૂપમાં તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી યાત્રા અધૂરી રહે. એટલા માટે મૂળ સ્વરૂપની અંદર આવો. આપણે કોણ છીએ એનો વિચાર કરવાનો છે. આ જગતની અંદરમાં આયા પછી શરીરની પ્રાપ્તિ થઈ. આ શરીરની પ્રાપ્તિ થઈ એટલે અનેક ડિગ્રીઓની પ્રાપ્તિ થઈ. એ વાસ્તવિકની અંદરમાં પ્રાપ્તિ થયેલી છે, હકીકત નથી. હકીકત કોણ છીએ? આપણે આત્મા છીએ. આપણે તમામની અંદરમાં તમે જો કોણ એવું છે કે આમાં આત્મા નહીં? બધા એમાં શું છે? આત્મા છે. પણ આપણે આત્માને આત્મારૂપ નહીં સમજતા. આપણે આત્માને બીજા રૂપે સમજો છો. જે લોકોએ કોણની અંદરમાં વભળાયું છે ને, વભળીને મોની બેઠા કે ફલાણા છે, ઢેકણા છે, ગોમના છે, આટલી અવરદાના છે, કાળા છે, રૂપાળા છે, કોરા છે. મહાપુરુષે કહ્યું કે એ આપણે વભળેલું છે, અનુભવ નહીં આપણો. આપણે આત્મા છીએ. માટે આ ઓળખાણ આત્માની કરવા માટે આપણને સુંદર અવસર મળ્યો છે. અને આવા સંતો મળ્યા માટે એમના શરણે જઈ આપણે કોણ છીએ એની ઓળખાણ કરી લેવી. આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ જય.